Hello friends, welcome to the GTU studies. Fluid mechanics. The chapter is fluid and their properties means chapter number 1 from the syllabus. And the topic is first part of the fluid and their properties. I have divided this chapter in two parts. So I will cover first part of chapter in this video lecture. This chapter is very useful for the examination, for descriptive examination as well as MCQ type examination, because many definitions can be asked in 1 mark in descriptive examination, and also many MCQ can be generated from this chapter, from the properties, unit of these properties, and etc. So let me start this video lecture. ફર્સ્ટ પ્રોપર્ટીઝ છે એ સમજતા પહેલા ફ્લુઇડ મિકેનિક્સ છે એની અંદર પ્રોપર્ટીઝ શું કામ સમજવી માટે એના માટે જઈએ થોડું. તો ફ્લુઇડ છે એમાં બે પોસિબિલિટીઝ છે, આઈધર ઇટ વિલ બી ઇન રેસ્ટ ઓર ઇટ વિલ બી ઇન મોશન. ક્યારેક છે ફ્લુઇડ રેસ્ટમાં હોય તો એ જે સ્ટડી કરીએ છીએ ફ્લુઇડનું એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ, એન્ડ ફ્લુઇડ જે મોશનમાં હોય દેન ઇટ વિલ નોન એઝ અ ફ્લુઇડ ડાયનેમિક્સ. તો જેટલી પણ પ્રોપર્ટીઝ હું આજે તમને એક્સપ્લેન કરીશ એ બધી બંનેમાં યુઝફુલ થશે, ફ્લુઇડ સ્ટેટિકમાં પણ યુઝ થશે અને ફ્લુઇડ ડાયનેમિક્સમાં. એટલે આખા સબ્જેક્ટને જે કવર કરવો હોય તો આ જે ફર્સ્ટ ચેપ્ટર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. અને હું તમને દરેક પ્રોપર્ટીઝની અંદર MCQ કેવા જનરેટ થશે એ પણ એક્સપ્લેન કરતો જઈશ, જેથી કરીને બધી જ રીતની જે એક્ઝામ આવે છે એ કવર કરી શકું. જઈએ ફ્લુઇડના મિનિંગમાં. ફ્લુઇડ ઇઝ વોટ, તો એના રિલેટેડ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં ડેફિનેશન અથવા MCQ પણ જનરેટ કરી શકે છે કે ફ્લુઇડ જે છે એ કઈ રીતે જનરેટ કરી શકીએ. તો સોલિડને તમે સપોઝ લઈ લો અને કોઈ પણ ફ્લોર ઉપર મૂકો તો એ મૂવ નહીં કરે, પણ કોઈ પણ ફ્લુઇડ લઈ લો મીન્સ વોટર અથવા ઓઇલ, અને હવે તમે એને ફ્લોર ઉપર મૂકો તો એ થોડાક ડિસ્ટન્સ સુધી મૂવ કરશે લાઈક ધીસ. તો ઓઇલ અને વોટર અને ઓઇલનું જો અંદરો અંદર કમ્પેરિઝન કરો તો વોટર છે થોડું વધારે મૂવ કરશે, ઓઇલ છે થોડુંક મૂવ કરીને સ્ટોપ થઈ જશે. ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ વિસ્કોસિટી પ્રેઝન્ટ ઇન ફ્લુઇડ્સ. એટલે મેઇન જે ડેફિનેશન કહેવાય, પ્રોપર્ટી કહેવાય, જેના કારણે ફ્લુઇડ મૂવ પણ થઈ શકે છે અને આફ્ટર સમ ડિસ્ટન્સ એ સ્ટોપ પણ થઈ શકે છે. એન્ડ બીકોઝ ઓફ ઓલ ધીસ શિયરિંગ એક્શન ઇઝ જનરેટેડ, ધ વિસ્કોસિટી ઇઝ વિલ બી ડિફાઇન્ડ. એટલે ફ્લુઇડ છે એ સોલિડ કરતા અલગ સબસ્ટન્સ છે, અને ફ્લુઇડની અંદર બે સબસ્ટન્સ આવે છે, બે ફેઝ લેવાના છે, લિક્વિડ એન્ડ ગેસ. બંને ફેઝ છે એ ફ્લુઇડની અંદર કન્સિડર થાય છે. ફ્લુઇડની અંદર જો લિક્વિડ લઈએ તો એને હાઇડ્રોલિક્સ કહેવાય, અને જો ફ્લુઇડની અંદર ગેસ લેવામાં આવે તો એને ન્યુમેટિક્સ કહેવાય. તો આ રીતે ફ્લુઇડ છે એ ડિફાઇન કરી શકો. હવે વન બાય પ્રોપર્ટીઝ એક્સપ્લેન કરું એમાં સૌથી પહેલા લઈએ ડેન્સિટી. Density is the main definition because without density you cannot understand any chapter of the fluid mechanics. અને એની ડેફિનેશન છે માસ પર યુનિટ વોલ્યુમ. શું કામ ડેન્સિટી કામમાં આવે છે? તો સપોઝ તમે 1 મીટર ક્યુબ વોલ્યુમ વાળું બકેટ કે કોઈ સિલિન્ડર લઈ લો, બરોબર, વેસલ લઈ લો, એની અંદર તમે અલગ અલગ ટાઈપના ફ્લુઇડ લો અને એ ફિલઅપ કરતા જાઓ. એ જે ફિલઅપ કરેલા ફ્લુઇડ જે છે એનું માસ મેઝર કરો તો દરેક ફ્લુઇડનું માસ છે એ અલગ અલગ આવશે, વોલ્યુમ સેમ છે તોય. તો ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ડેન્સિટી. તો ડેન્સિટી જે છે એ ડિફાઇન થશે માસ પર યુનિટ વોલ્યુમ, એટલે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ અપોન ધી વોલ્યુમ. રેડી? અને ઇટ કેન બી ચેન્જ એઝ પર ધી ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સપોઝ તમે કોઈ હાઈટે વધારે હાઈટે જાઓ છો તો ડેન્સિટી ડિક્રીઝ થતી જાય છે, એવું પણ કહેતા હશો હવા પાતળી થતી જાય છે. એટલે આ ટેમ્પરેચર અને પ્રેશરના કારણે ડેન્સિટી ફ્લુઇડ એનું એજ સેમ હોય તો પણ ચેન્જ થઈ શકે છે. હવે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ, જે તમને MCQમાં પણ પૂછી શકે છે સિમ્બોલિક રીતે. એટલે આપણે ડેન્સિટીનો સિમ્બોલ રો આપતા હોઈએ તો લખી શકીએ રો ઇઝ ઇક્વલ ટુ m અપોન v, બીકોઝ માસ અપોન વોલ્યુમ. અને એનો યુનિટ છે એ SI યુનિટ એન્ડ CGS યુનિટ બંને પૂછી શકે છે, અને MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કે સપોઝ એવું પૂછ્યું કે એક્સપ્લેન અથવા ડિફાઇન ધ યુનિટ ઓફ ઓર SI યુનિટ ઓફ ડેન્સિટી, કે આપો તમે જે ફોલોઈંગ ક્વેશ્ચન આન્સર છે, ઓપ્શન્સ છે, એમાંથી તમે એક આન્સર આપો
તો કયો સિલેક્ટ કરશો? તો એસઆઈ યુનિટ જુઓ તો ડેફિનેશન આવડશે તો એસઆઈ યુનિટ છે એ ભૂલાઈ ગયો હોય તોય તમને બનાવતા આવડશે. સપોઝ નથી આવડતો તો ડેફિનેશન યાદ કરો, માસ અપોન યુનિટ વોલ્યુમ. તો માસ ઉપર આવે છે એનું એસઆઈ યુનિટ શું હોય? કિલોગ્રામ, અને છેદમાં વોલ્યુમ એટલે મીટર ક્યુબ, એટલે થશે એનો એસઆઈ યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને જો સીજીએસ યુનિટ હોય તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ થઈ જાય અને મીટર ક્યુબની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ થઈ જાય, એટલે સીજીએસ યુનિટ થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એ જ રીતે હવે તમે માસની જો માસનું ઇક્વેશન બનાવવા ડેવલપ કરવું હોય તો ડેન્સિટી ઉપરથી માસનું ઇક્વેશન ડેવલપ કરો તો વોલ્યુમ છે એ ડેન્સિટી સાથે મલ્ટિપ્લિકેશનમાં હોવું જાય, તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, એવું પણ તમે યુઝ કરી શકો. હવે એમસીક્યુમાં તમને વેલ્યુ પ્રોપરલી પૂછાતી હોય છે તો બેઝ ફ્લુઇડની વેલ્યુ પૂછી શકે છે, બીકોઝ ધી વેલ્યુઝ ઓફ વોટર એન્ડ એર એઝ અ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ, સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે કન્સિડર થાય છે. જો લિક્વિડની વાત કરીએ તો વોટર સ્ટાન્ડર્ડ ફ્લુઇડ છે અને એની ડેન્સિટી છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને ગેસની વાત કરીએ તો એર ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ ફોર ધી ગેસ એન્ડ ધ ડેન્સિટી ઓફ એર ઇઝ 1.23 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એન્ડ ઇટ વિલ બી યુઝફુલ ફોર ધી ફર્ધર ડેફિનેશન ઓલ્સો. હવે જઈએ આપણે નેક્સ્ટ ડેફિનેશન. ડિફાઇન કર્યું ડેન્સિટી, એને ઘણીવાર માસ ડેન્સિટી કહેવાય છે બીકોઝ ઇટ ઇઝ કન્સિડર એઝ અ માસ. હવે જો એ માસની જગ્યાએ તમે ફ્લુઇડનું વેઇટ લઈ લો તો માસ ડેન્સિટીની જગ્યાએ ડેફિનેશન બની જશે વેઇટ ડેન્સિટી, અને એનો સિમ્બોલ છે એ ગામા આપી દઈએ તો એની ડેફિનેશન થઈ જશે વેઇટ ઓફ ધી ફ્લુઇડ અપોન વોલ્યુમ ઓર યુનિટ વોલ્યુમ. એનું બીજું નામ છે સ્પેસિફિક વેઇટ, એટલે કોઈ પણ નેમ છે યુઝ કરી શકે છે એક્ઝામમાં. એટલે સપોઝ તમે જો વેઇટ ડેન્સિટીને ગામા કહેતા હો તો એનું ઇક્વેશન છે કેવું લખી શકો? વેઇટ ડબલ્યુ અપોન વોલ્યુમ વી, એટલે ડબલ્યુ બાય વી. હવે ડબલ્યુ એટલે શું છે? વેઇટ, અને વેઇટ ઇઝ ડિફાઇન એઝ mg, માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સિલેશન, એટલે થશે mg બાય વી. હવે m બાય વી એને ઓલરેડી તમે ડેન્સિટી કીધું છે, એટલે કે m બાય વી ની જગ્યાએ રો મૂકી દો અને ઇન્ટુ જી તો હતું જ તે, એટલે તમે લખી શકો ગામા ઇઝ ઇક્વલ ટુ રો જી. અને આ એમસીક્યુ છે એ મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર પૂછાશે, અને એટલા માટે કે ઘણા બધાને નથી ખબર હોતી કે ડેન્સિટી છે એના ઉપરથી વેઇટ ડેન્સિટી રો ઇન્ટુ જી તરીકે ડિફાઇન કરી શકો. And the SI unit of weight density is Newton per meter cube. And the standard values for some fluid is water, એની જે ડેન્સિટીની વેલ્યુ હતી ઇન્ટુ જી 9.81 કરો એટલે મળી જશે. એર માટે સેમ કરો, જે ડેન્સિટી હતી 1.23 ઇન્ટુ જી કરો 9.81 એટલે મળી જશે 12.07. એટલે તમે આ રીતે પણ વેલ્યુ યાદ રાખી શકો છો. ન્યુમેરિકલ માટે એમસીક્યુ માટેની મોસ્ટ આઈએમપી ડેફિનેશન રિલેટિવ ડેન્સિટી, અથવા એનું બીજું નામ છે સ્પેસિફિક ગ્રેવિટી. ડોન્ટ બી કન્ફ્યુઝ ઇન ધીસ ટુ ટાઈપ ઓફ વર્ડ્સ. સ્પેસિફિક ગ્રેવિટી એક ખાલી નામ રાખેલું છે, એટલે એવું કોઈ ગ્રેવિટી આરે રિલેટેડ છે એવું કોઈ યાદ કરતા નહીં. હા, રિલેટિવ ડેન્સિટી છે એના ઉપરથી યાદ રાખો ડેફિનેશન તો ઇઝી બનશે. રિલેટિવ ડેન્સિટી એટલે કે ડેન્સિટી જ છે લેવાની છે આની અંદર, પણ રિલેટિવ શું કામ? તો અહીંયા બે ફ્લુઇડ લેવાના છે અને બે ફ્લુઇડની ડેન્સિટીનું રિલેશન બતાવવાનું છે. તો એક રેશિયો લેવાનો છે, એમાં ઉપર એક ફ્લુઇડની ડેન્સિટી આવશે અને નીચે એક ફ્લુઇડની ડેન્સિટી આવશે. પણ નીચે જે ફ્લુઇડની ડેન્સિટી આવે છે એમાં સ્ટાન્ડર્ડ ફ્લુઇડ લેવાનું છે, અને આપણને ખબર છે લિક્વિડ માટે મેં કીધું એ પ્રમાણે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ વોટર લઈએ તો રિલેટિવ ડેન્સિટીની ડેફિનેશન બનશે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ડેન્સિટી ઓફ એની ફ્લુઇડ ઓર એની લિક્વિડ ઓર સબસ્ટન્સ to the density of water at standard temperature and pressure is known as a specific gravity or relative density. હવે જો આપણે માસ ડેન્સિટીની જગ્યાએ મીન્સ ખાલી ડેન્સિટીની જગ્યાએ વેઇટ ડેન્સિટી લ્યો તો પણ ઇટ વિલ બી કરેક્ટ, કારણ કે ખાલી ઉપર નીચે તમારે જી મલ્ટીપ્લાય કરવાનું છે. તો ડેફિનેશન 2 can be also written as the ratio of the specific weight of any fluid or liquid or substance to the specific weight of water at standard temperature and pressure, then it is known as a relative density. હવે આપણે જેમ જોયું કે ડેફિનેશનમાં એક રેશિયો છે અને ઉપર નીચે બંને પ્રોપર્ટી સેમ છે, એટલે ઉપર નીચેનો યુનિટ કેન્સલ થઈ જાય એટલે ડાયમેન્શન લેસ પ્રોપર્ટી છે. એટલે એમસીક્યુમાં પૂછી શકે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ રિલેટિવ ડેન્સિટી ફ્રોમ ધ ફોલોઈંગ ઓપ્શન્સ. એમાં 4 ઓપ્શન આપ્યો હોય, એમાં એક ઓપ્શન ડાયમેન્શનલ લેસ હોય તો યુ કેન સિલેક્ટ ધીસ ઓપ્શન. રેડી? અને યુ કેન ઓલ્સો ડિસ્ક્રાઇબ એઝ અ symbolic representation like this. મેઇન એક્સપ્લેનેશન ડેફિનેશન ઓફ ફ્લુઇડ, જેના કારણે આપણે ફ્લુઇડ આપણે ડિફાઇન કરી શકીએ. તો સૌથી પહેલા હું ફ્લુઇડની અંદર તમને
એક ફોર્મ્યુલા કહી દઉં જેના કારણે વિસ્કોસિટી ડિફાઇન થાય. એ છે શિયર સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન્થ. કોઈ પણ ફ્લુઇડ મૂવ થતું હોય ત્યારે એની અંદર શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે એન્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન એકોર્ડિંગ ટુ ધી હુક્સ લો. હવે પ્રોપોર્શનાલિટીની સાઇન રિમૂવ કરો અને એક જે કોન્સ્ટન્ટ મૂકો એ કોન્સ્ટન્ટને આપણે ડિફાઇન કરશું વિસ્કોસિટી. જ્યારે પણ ખાલી વિસ્કોસિટી લખવામાં આવે કે બોલવામાં આવે then it will be meaning of dynamic viscosity. એને ડાયનેમિક વિસ્કોસિટી કહેવાય. રેડી? તો એક ઇક્વેશન ડેવલપ કરીએ શિયર સ્ટ્રેસ જેનો સિમ્બોલ ટાવ આપી દઈએ, પ્રોપોર્શનાલિટી ટુ શિયર સ્ટ્રેન જે છે du બાય dy એટલે કે ચેન્જ ઇન વેલોસિટી ટુ ધી ડિસ્ટન્સ બિટવીન ટુ સરફેસીસ જેમાંથી આપણે ફ્લુઇડ પાસ કરીએ છીએ. અને પ્રોપોર્શનાલિટીનો સાઇન સિમ્બોલ કાઢી નાખો એટલે મ્યુ મૂકી દો ઇક્વલ ટુ સાથે. તો અહીંયા ફિગરની અંદર જે મેં હાઇલાઇટ કરેલું છે ઇક્વેશન ઓબ્ઝર્વ કરો તો ઇક્વેશન મળશે ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ du બાય dy. તો આ રીતે તમે જે મ્યુ આવે છે એને કહેવાય ડાયનેમિક વિસ્કોસિટી અથવા ખાલી વિસ્કોસિટી. હવે એમાં મ્યુ ને સબ્જેક્ટ બનાવો, du બાય dy ને લેફ્ટ સાઈડ લઈ જાઓ એટલે dy ઉપર આવશે, du છેદમાં આવી જશે. du એટલે ચેન્જ ઇન વેલોસિટી, એનો મીટર પર સેકન્ડ છે એ SI યુનિટ થાય. dy એટલે ડિસ્ટન્સ છે એનો SI યુનિટ મીટર થાય. ટાવ ઇઝ અ શિયર સ્ટ્રેસ એનો SI યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. અને બધા એના યુનિટ મૂકો એટલે મ્યુ નો યુનિટ છે એ મળશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઓર યુ કેન સે ધેટ કિલોગ્રામ પર મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? તો આને કહેવાય ડાયનેમિક વિસ્કોસિટી. આના ઉપરથી કાઇનેમેટિક વિસ્કોસિટી પણ આવે છે. તો કાઇનેમેટિક વિસ્કોસિટી શું થશે? તો જે ડાયનેમિક વિસ્કોસિટી મળી હોય ને એના છેદમાં તમે મૂકી દો રો ડેન્સિટી, then it is known as a કાઇનેમેટિક વિસ્કોસિટી. બસ એની હું ડેફિનેશન છે હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમને કન્સિડર કરીશ. હા, આ છે SI યુનિટ છે વિસ્કોસિટીનો. હવે આપણે જોઈએ CGS યુનિટ. તો CGS યુનિટ છે ડાયનેમિક વિસ્કોસિટીનો પોઈઝ. યાદ રાખજો, પોઈઝ ઇઝ ધ CGS યુનિટ ઓફ ડાયનેમિક વિસ્કોસિટી. અને એનું રિલેશન યાદ રાખજો જેથી કરીને એક્ઝામમાં આવી શકે કે 1 પોઈઝ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 એટલે કે 0.1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. એક પોઈઝ એટલે 0.1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય એટલે કે 10મા ભાગનું. અને CGS હંમેશા નાનો હોય એ રીતે યાદ રાખ. રેડી? હવે આપણે આ ઇક્વેશનનો યુઝ કરીને ટાઈપ્સ ઓફ ફ્લુઇડ જોઈએ. બેમાં ટાઈપ્સ ઓફ ફ્લુઇડ પૂછતા હોય છે ત્યાં એક વર્ડ યુઝ કર્યો હોય છે કારણ કે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ બે રીતે ડિફાઇન કરી શકો છો. એક આ રીતે જે રીતે હું તમને ડિફાઇન કરું છું બેઝડ ઓન ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. જે આપણે લાસ્ટમાં ઇક્વેશન જોયું એને કહેવાય ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. તો પહેલા જુઓ તો ફ્લુઇડ લઈ લો કોઈ પણ, પછી એને જુઓ તો કે ઇક્વેશન જે છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીનું એ ફોલો કરે છે કે નહીં, મીન્સ ઇટ વિલ બી ઓબે ઓર નોટ ઓબે. જો એ ફોલો કરતું હોય તો એ ફ્લુઇડને કહેવાય ન્યૂટનિયન ફ્લુઇડ. એટલે કે જે ફ્લુઇડ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ફૂલફિલ કરતું હોય, ફોલો કરતું હોય એને કહેવાય ન્યૂટનિયન ફ્લુઇડ્સ. અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી આ રીતે આપણે આપી શકીએ છીએ જેની અંદર મેં તમને ટર્મ્સ કીધી હતી એ પ્રમાણે ટાવ શિયર સ્ટ્રેસ, મ્યુ વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ અને du બાય dy ઇઝ અ શિયર સ્ટ્રેન ઓર શિયર સ્ટ્રેન. રેડી? અથવા એને કહી શકાય છે વેલોસિટી ગ્રેડિયન્ટ. Viscosity mu is the function only the condition of the fluid, particularly its temperature. એટલે MCQ માં એ પણ પૂછી શકે છે ટેમ્પરેચર ચેન્જ થશે તો વિસ્કોસિટી ચેન્જ થાય કે ન થાય? ટેમ્પરેચર સાથે વિસ્કોસિટી ચેન્જ થશે. રેડી? એક્ઝામ્પલ ઓફ ન્યૂટનિયન ફ્લુઇડ્સ આર એર, વોટર, ઓઇલ, ગેસોલિન, આલ્કોહોલ, કેરોસીન, બેન્ઝીન, ગ્લાયસીન. મીન્સ કે તમે જેટલા નોર્મલ ફ્લુઇડ યુઝ કરો છો એ બધા ન્યૂટનિયન ફ્લુઇડ હોય છે. મીન્સ સેમ કન્ડિશન મૂકો કે ફ્લુઇડ જે છે એ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ફોલો કરે કે છે કે નથી કરતું. ફોલો નથી કરતું then it is known as non ન્યૂટનિયન ફ્લુઇડ. રેડી? અને નોન ન્યૂટનિયન ફ્લુઇડ અને ન્યૂટનિયન ફ્લુઇડનું કંઈક આપણે થોડુંક બેઝિક ડિસ્ક્રિપ્શન લઈ લઈએ કે ન્યૂટનિયન ફ્લુઇડ હોય તો એ શું રિપ્રેઝન્ટ કરે છે કે શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટ છે. એટલે શિયર સ્ટ્રેસ એટલે કે ટાવ અને વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે du બાય dy એ બંને વચ્ચે ઇક્વલ ટુ છે એટલે કે લિનિયર રિલેશનશિપ દેખાડે છે. એન્ડ જે સ્લોપ બનશે એ કેવો બનશે? કોન્સ્ટન્ટ બનશે. એટલે હું તમને હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં એક ગ્રાફ ડ્રો કરીને બતાવીશ જેમાં ન્યૂટનિયન ફ્લુઇડની જે લાઇન ડ્રો કરશું એ ઇન્ક્લાઇન લાઇન આવશે જેમાં સ્લોપ કોન્સ્ટન્ટ રહેશે અને વિસ્કોસિટી પણ કેવી રહેશે? કોન્સ્ટન્ટ. વિસ્કોસિટી કોન્સ્ટન્ટ છે એટલે જ સ્લોપ કોન્સ્ટન્ટ રહી છે. અને નોન ન્યૂટનિયન ફ્લુઇડમાં કેવું થશે? સ્લોપ છે એ કોન્સ્ટન્ટ નથી રહેતી એટલે એને એક લાઇન વડે નહીં ડિસ્ક્રાઇબ કરીએ, એક કર્વ વડે ડિફાઇન કરવો પડશે. એટલા માટે હવે આપણે ડિફાઇન કરીએ અલગ અલગ ટાઈપના ફ્લુઇડ બેઝડ ઓન લો ઓફ વિસ્કોસિટી.
ઇક્વેશન લઈએ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી નું, ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય રેસ ટુ n પ્લસ સી. જો ઇક્વેશન શું હતું ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી નું, ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય. ઇટ ઇઝ ફોર ધી ન્યૂટનિયન ફ્લુઇડ. જનરલ ઇક્વેશન કેવું હોય તો ડીયુ બાય ડીવાય રેસ ટુ 1 હતું, એની જગ્યાએ રેસ ટુ n આવે અને પ્લસ એક કોન્સ્ટન્ટ આવે પ્લસ સી. આ સેમ ઇક્વેશન તમે યાદ કરો સ્કૂલની અંદર કોઈ પણ લાઈનનું ઇક્વેશન ડિફાઇન કરવું હોય તો ત્યાં આવે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. તો એ પ્રમાણે છે ત્યાં x રેસ ટુ n લઈ લો તો કોઈ પણ ટાઈપના અલગ અલગ કર્વ માટેનું ઇક્વેશન થાય. તો એ પ્રમાણે જઈએ તો બે ટાઈપના ફ્લુઇડ છે, બે ટાઈપની પ્રોપર્ટીઝ છે, કોન્સ્ટન્ટ છે, આપણે ધ્યાનમાં રાખવી પડે ફ્લુઇડના ટાઈપ્સ ફાઇન્ડ કરવા માટે. એટલે કે ઇક્વેશન જુઓ તો એમાં ટાવ છે, મ્યુ છે, ડીયુ બાય ડીવાય છે, બધી આપણને ખબર છે. n અને c નવું આવ્યું, એટલે n ની વેલ્યુ અને c ની વેલ્યુ જો ખબર હોય તો આપણે અલગ અલગના ટાઈપના ફ્લુઇડ છે એ ડિફાઇન કરી શકીએ. કેવી રીતે હવે જોઈએ તો આ રીતે ઘણા બધા ટાઈપના ફ્લુઇડ આવે છે. તો દરેક ટાઈપના ફ્લુઇડ માટે n અને c ની વેલ્યુ છે એમસીક્યુમાં પૂછી શકે છે અથવા થિયરિટિકલ એક્ઝામમાં પણ પૂછાય છે. તો એ આપણે વેલ્યુ જોઈએ જેથી કરીને તમે યાદ રાખી શકો. ન્યૂટનિયન ફ્લુઇડ. તો ઇક્વેશન શું આવે ન્યૂટનિયન ફ્લુઇડનું, ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય. ક્યારે એવું પોસિબલ છે કે રેસ ટુ n માં n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો, અને c ની વેલ્યુ પ્લસ 0 રાખવું તો, એટલે કે c ની વેલ્યુ 0 હોઈ શકે. એટલે કે n 1 હોય અને c 0 હોય તો તમે એને ન્યૂટનિયન ફ્લુઇડ કહી શકો. અને નોન ન્યૂટનિયન ફ્લુઇડમાં શું લઈ શકો, n ઇઝ ઇક્વલ ટુ 1 ન હોવું જોઈએ. એટલે કે ઇટ વિલ બી આઈધર ગ્રેટર દેન 1 ઓર લેસ દેન 1. c 0 જ રાખવાનું છે, પ્લસ 0 જ લેવાનું છે, પણ જે ડીયુ બાય ડીવાય રેસ ટુ જે 1 લીધું હતું એની જગ્યાએ 1 કરતા અલગ લઈ લો તો એ થઈ જશે નોન ન્યૂટનિયન ફ્લુઇડ લાઈક ધીસ. તો એ ફિગરમાં જુઓ મેં એક ન્યૂટનિયન ફ્લુઇડ લખેલું છે. તો મેં ગ્રાફ કોની વચ્ચે ડ્રો કર્યો, ટાવ એન્ડ ડીયુ બાય ડીવાય. એટલે કે લેફ્ટ સાઈડ જે ઇક્વેશનમાં હતું શીયર સ્ટ્રેસ એ વર્ટિકલ એક્સિસ લઈ લીધી, હોરિઝોન્ટલ એક્સિસ ઉપર વેલોસિટી ગ્રેડિયન્ટ ડીયુ બાય ડીવાય લઈ લીધું. હવે બંને વચ્ચેનું જે રિલેશન માં n થી 1 હોય અને c 0 હોય તો છેક ઓરિજિન થી એક સ્ટ્રેટ લાઇન તમે ડ્રો કરી શકો, ઇન્ક્લાઇન લાઇન, એને આપણે ન્યૂટનિયન ફ્લુઇડ કહેશું. હવે c 0 જ હોય તો ઓરિજિન થી તે સ્ટાર્ટ થશે લાઇન કે કર્વ, પણ n 1 ન હોય એટલે કે લેસ દેન 1 હોય કે ગ્રેટર દેન હોય તો તમારે એને કર્વ વડે બતાવવું પડે. તો એ જે કર્વ છે રેડ લાઇન ડ્રો કરેલી છે એને કહેવાય નોન ન્યૂટનિયન ફ્લુઇડ. હવે કર્વ છે બે રીતના આવી શકે. જે ન્યૂટનિયન ફ્લુઇડ વાળી લાઇન છે ને એ લાઇનની ઉપર એક કર્વ બની શકે અને એ લાઇનની નીચે પણ કર્વ બની શકે છે. તો એ પ્રમાણે ડિપેન્ડ કરે છે કે n ની વેલ્યુ લેસ દેન 1 છે કે ગ્રેટર દેન 1 છે. સપોઝ n લેસ દેન 1 છે તો કર્વ છે ઉપર બનશે, કારણ કે n લેસ દેન 1 નો મિનિંગ એવો થયો કે જે વેલોસિટી ગ્રેડિયન્ટ છે એની સાપેક્ષમાં કમ્પેરમાં શીયર સ્ટ્રેસ થી ફટાફટ ઇન્ક્રીઝ થશે, એટલા માટે ઉપર કર્વ બનશે. એટલે ઈ જે ફ્લુઇડ બન્યું એ નોન ન્યૂટનિયન ફ્લુઇડ ની અંદર જ કન્સિડર થાય, પણ એનું પ્રોપર નામ આપવું હોય તો એને કહેવાય સ્ટુડિયો પ્લાસ્ટિક ફ્લુઇડ. રેડી. અને સ્ટુડિયો પ્લાસ્ટિક ફ્લુઇડના એક્ઝામ્પલ મેં તમને આપેલા છે જે જનરલ લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ. કોલોઇડલ સબસ્ટન્સ લાઈક ક્લે, એટલે કે આપણે જે માટી કહેતા હોઈએ, મિલ્ક, દૂધ એન્ડ સિમેન્ટ. રેડી. આ બધા છે સ્ટુડિયો પ્લાસ્ટિક ફ્લુઇડ છે, જે તમને જીપીએસસી ગેટ એક્ઝામિનેશન અલસો તમે જો એન્જિનિયરિંગની અંદર એમસીક્યુ એક્ઝામ આપશો તો પણ તમને આ એક્ઝામ્પલ પૂછી શકે છે. દેન 1 હોય તો n ગ્રેટર દેન 1 હોય તો આમાં મેં કર્વ નથી બતાવેલો, પણ જે ન્યૂટનિયન ફ્લુઇડની લાઈન છે એની નીચે કર્વ બનશે અને કર્વ છે એ ઓપોઝિટ બનશે. એટલે કે કર્વ છે એમાં વેલોસિટી ગ્રેડિયન્ટની વેલ્યુ છે એ ફટાફટ વધશે કમ્પેર ટુ શીયર સ્ટ્રેસ, એટલા માટે કર્વ નીચે આવે છે. અને એ ફ્લુઇડનું જો પ્રોપર નામ આપવામાં આવે તો નોન ન્યૂટનિયન ફ્લુઇડની અંદર જ કન્સિડર થાય છે, પણ એનું પ્રોપર નામ છે ડિલેટન્સ ફ્લુઇડ અને એનું એક્ઝામ્પલ છે ક્વિકસેન્ડ. રેડી. આ થઈ ગયા ન્યૂટનિયન એન્ડ નોન ન્યૂટનિયન ફ્લુઇડ. હવે થોડુંક પાછું ડિફરન્ટ લઈએ, એટલે કે જે ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય રેસ ટુ n પ્લસ સી હતું, એમાં ટાવની વેલ્યુ 0 લઈ લો, શીયર સ્ટ્રેસ 0 છે. શીયર સ્ટ્રેસ 0 પોસિબલ ક્યારે હોય તો શીયર સ્ટ્રેસ સોલિડમાં તો પોસિબલ છે જ નહીં કે 0 થાય, એની અંદર તો પ્રોડ્યુસ થશે. એફએમડી ફ્લુઇડ ફંડામેન્ટલ ઓફ મશીન ડિઝાઇન એના માટે શીખો છો, સોલિડ માટે. સોલિડમાં શીયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય એટલે એની અંદર પોસિબલ નથી. એટલે કે ફ્લુઇડની અંદર પોસિબલ છે, પણ ક્યારે છે આઈડિયલી તમે જો વિચારો તો. એટલે જે ફ્લુઇડની અંદર શીયર સ્ટ્રેસ 0 થાય ને તો એને ફ્લુઇડને આઈડિયલ ફ્લુઇડ કહેવાય. એટલે આઈડિયલ ફ્લુઇડની ડેફિનેશન અથવા એમસીક્યુ પણ પૂછાય છે, જેની અંદર આપણે શું કહી શકીએ કે શીયર સ્ટ્રેસની વેલ્યુ 0 હોય છે. હવે સેમ તમે બીજું લઈ લો, વર્ટિકલ એક્સિસ ઉપર શીયર સ્ટ્રેસ હતી એની વેલ્યુ 0 લીધું,
તો હવે વેલોસિટી ગ્રેડિયન્ટ ઉપર જે વેલ્યુ છે એની 0 લઈ લો, તો મીન્સ કે વેલોસિટી ગ્રેડિયન્ટ 0 લઈ લો એટલે આવું ક્યારે પોસિબલ છે? તો ફ્લુઇડમાં તો એવું પોસિબલ જ નથી, કારણ કે થોડુંક તો વેલોસિટી ગ્રેડિયન્ટ મળે જ તે, કારણ કે તમે ફ્લુઇડને જો ફ્લોર ઉપર રેડો તો થોડુંક તો મૂવ થાય જ. પણ આવું શેમાં પોસિબલ છે? સોલિડની અંદર, કે સોલિડમાં વેલોસિટી ગ્રેડિયન્ટ ઓલવેઝ 0 હોય. એટલે વેલોસિટી ગ્રેડિયન્ટ 0 હોય એનો મિનિંગ કે સોલિડ છે એ કેવું સોલિડ છે? આઈડિયલ સોલિડ છે. રેડી? અને લાસ્ટ ફ્લુઇડ ટાઇપ્સ આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. એટલે કે આપણે જે ઇક્વેશન હતું ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય રેસ ટુ એન પ્લસ સી, એમાં અત્યાર સુધી જેટલા ફ્લુઇડ લીધા એમાં સી 0 લીધો, પણ હવે એન ઇઝ ઇક્વલ ટુ 1 જ લેવાનું છે, પણ સી ની વેલ્યુ 0 નહીં હોય, સી ની વેલ્યુ કંઈક પ્રેઝન્ટ રહી છે. એટલે સી ની વેલ્યુ પ્રેઝન્ટ હોવાથી જે લાઇન ક્રિએટ થાય છે, કર્વ ક્રિએટ થાય છે, એમાં એન 1 છે એટલે લાઇન ક્રિએટ થશે, પણ ઓરિજિનથી નહીં ક્રિએટ થાય, થોડુંક ઉપર જશો શિયર સ્ટ્રેસમાં વર્ટિકલ એક્સિસ ઉપર, ત્યાંથી તમારી લાઇન ક્રિએટ થશે. એનું રીઝન છે સી 0 કરતાં વધારે છે. એટલા માટે n1 અને c ગ્રેટર ધેન 0 હોય તો જે લાઇન વડે કર્વ તમે ફ્લુઇડને ડિફાઇન કરી શકો એ ફ્લુઇડને કહેવાય આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. રેડી? તો આ થઈ ગયા ફ્લુઇડના ટાઈપ. તો આ રીતે તમને કોઈ પણ ડેફિનેશન અથવા એમસીક્યુ જનરેટ કરીને પૂછી શકે છે. મેં બધી પોસિબિલિટી તમને આમાં કહી દીધી, જેથી કરીને આ વિડીયો એકવાર તમે ઓબ્ઝર્વ કરશો તોય તમને આની અંદરથી જેટલા એમસીક્યુ પૂછાય છે એ બધા તમને નોર્મલ કન્ડિશનમાં જે આવતા હોય એ બધા આવડી જશે. રેડી? તો આ રીતે જ વિડીયો લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ અવર જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.